સુરત પોલીસે ફરી એકવાર ડુમસ વિસ્તારમાં એક કથિત હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે, જ્યાં 6 કાપડ વેપારીઓની અટકાયત કરવામાં આવી છે. માહિતીના આધારે કાર્યવાહી કરતા ડુમસ પોલીસે રાજહંસ બેલિઝા બિલ્ડિંગમાં એક ફ્લેટ પર દરોડો પાડ્યો હતો અને તેમાંથી 14 બોટલ વિદેશી દારૂ, 8 મોબાઈલ ફોન અને એક કાર મળી આવી હતી, જેની કિંમત આશરે ₹10.7 લાખ છે. પોલીસે 6 લોકોની અટકાયત કરી હતી અને તબીબી તપાસ હાથ ધરી હતી. મળેલી માહિતી અનુસાર કાપડના વેપારી અનુપ પંપલિયા દ્વારા તેમના પોતાના ફ્લેટમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. ડુમસ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. સુરતના ડુમસ વિસ્તારમાં ફરી એકવાર એક કથિત હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. દારૂ પાર્ટી કરી રહેલા 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. સ્થળ પરથી 14 બોટલ વિદેશી દારૂ, 8 મોબાઈલ ફોન અને એક કાર સહિત લગભગ ₹10.7 લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે દરેકની તબીબી તપાસ પણ કરાવી હતી. મળેલી માહિતીના આધારે કાપડ વેપારી અનુપ પંપલિયા દ્વારા તેમના પોતાના ફ્લેટમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે ડુમસ પોલીસની વધુ તપાસ ચાલી રહી છે. સુરતના ડુમસ વિસ્તારમાં ફરી એક હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે. ડુમસ પોલીસને મળેલ માહિતીના આધારે રાજહંસ બેલિઝા માનનીય પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબ નાઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ હતી કે વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ ડામવામાં આવે. જે અનુસંધાને ગઈકાલે રાત્રે ડુમસ પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન અમને બાતમી મળેલ હતી કે કેટલાક ઇસમો બેલિઝા નામની બિલ્ડિંગમાં દારૂની મહેફિલ માણી રહેલ છે. જે આધારે ટીમ સાથે રેડ કરતા કેટલાક ઇસમો એક ફ્લેટમાં દારૂ પીતા પકડાઈ ગયેલ હોય. કુલ 6 જેટલા ઇસમો દારૂ પીતા પકડાઈ ગયેલ છે અને એમાં 14 જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલ છે. સર, બેલિઝામાં અગાઉ પણ અનેકવાર આવી રીતના ગેરપ્રવૃત્તિ ચાલતી હોય છે, તો શું કહેશો? આ સતત પોલીસ ચેકિંગ કરી રહેલ છે અને એના પરિણામ સ્વરૂપે જ ગઈકાલે રાત્રે ચેકિંગ દરમિયાન જે દારૂ પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો. સર, દારૂ ક્યાંથી આવ્યો તેને લઈને કઈ રીતે કામ? એ બાબતેની તપાસ ચાલુ છે અને આગળની જે કોઈ પણ હકીકત હશે આપ લોકોને જણાવો. સાહેબ, અત્યાર લગીનમાં લોકો કહી રહ્યા છે કે માત્ર ખાલી પીનારા જ ઝડપાય છે, કેમ બુટલેગરો નથી ઝડપાતા? બુટલેગરો વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, અગાઉ જે કેસ કરવામાં આવ્યો હતો તો તેમાં કોઈ માલુમ પડ્યું કે કોણ બુટલેગર હતું, ક્યાંથી દારૂ લાવ્યા હતા 2 દિવસ પહેલા? નહીં, આરોપીઓ જે પકડાયેલા છે એ ગોળ ગોળ જવાબ આપી રહેલ છે કે આ દારૂ ક્યાંથી લાવેલ હતા. પણ અમે સ્ટ્રિક્ટ આમાં એક્શન લઈ અને જ્યાંથી પણ આ દારૂ આવેલ છે એ બાબતે અમે કાર્યવાહી